ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો ઘણા દિવસ પછી ફરીવાર વ્લોગની અંદર આવ્યો છું, પણ આજે જવાનું છે મારે બહાર અને અમારા મિત્ર સાથે જવાનું છે. જઈ બેઠો ઉભો બહરાટી બોલાવે ટાઈટમાં. બહુ ટાઈટ છે યાર. અને આપણે એવા કઈ જગ્યાએ અત્યારે મોટા વરાછા અત્યારે છીએ આપણે ટુ બ્રધર્સ ને ટુ સિસ્ટર્સમાં. અમે તો એટલે આજે ક્યાં જવાનું છે ટાઈટ અમને નથી ખબર, કેમ કે નીકળે છે મોઢામાંથી ધુવાણા. અમારી ઠેકાણે નથી, ગાડી આવી જાય થારું છે, નકર જવાના છીએ અમે ઘર ભેગીના. કંઈક અલગ કરવું છે તો આપણે એની માટે કંઈક અલગ જગ્યા અલગ આપણે બીચ વાળો પ્લાન થોડો ઘણો છે, અને પ્લસ આપણે રોડ પરનો ને એનો અલગ પ્લાન કરવો છે. અહીંયા સુનસાન રોડે કરશું, પણ અત્યારે તો અહીંથી નીકળી ટાઈટ એની વિશે તો કાંઈ નહીં. ક્લાયન્ટ આવે પછી તમને બધાને મળીએ, ગાડી આવે પછી તમને બધાને ત્યાં જઈને તમને બધું મળશું. રસ્તામાં તારીખ તો મગજમારી થાય એટલે મગજમારી એમ મગજમારી એટલે રગજગ એટલે મસ્તી મજાક. કાંઈ નહીં, ચાલો મળીએ. બોલી જા. હોરમાં કાચ તૂટીને આપણે સુકન કરી બતાવ્યું છે. એટલે તમે શૂટ કરવા આવ્યો કે આ સામાન ઉપાડવા? આ બધી આપણી બધી મજૂરી છે. આમ જો વાહે એટલા આમ જો વાહે જો કેમ લઈને આવી જો. ઓલા માછી મારો જો એલાઉન્સ આવ્યો. એ કાંઈ નહીં, હાલો સાઈડમાં હો, કોઈ બેકગ્રાઉન્ડ ન હોય. એટલે જો આપણે આવી ગયા સુવાલી બીચ. અમને ખબર નથી બે કપલ છે, કોનું શૂટ કરવાનું એ યાદ નથી. અમારા અચ્છા, તમારું છે. અમારું છે. જો સામે છે અને લાગેલો છે ભાઈ. અમે તો સાઈડર આમ જો આવી રીતે આવે સેટઅપ માર્યો છે દરિયો. એ પૈસા લે. ઇવેન્ટ વાળાના કામ હર્ષભાઈ કરે છે. આપણે રોડોલી કેતીથી જો ને બ્રેક થઈ ગયો, કાંઈ વાંધો નહીં. સુકન થયું, સુકન એક થયું. ઓલો ગાંઠ હોતું હતું, મેં તો રંબાયું ને તો ગાઈડ ગાંઠ છૂટી ગઈ. યાર આમ જોયું, સુકન થઈ ગયું. બીજું શું તૂટ્યું? બનશે આ જો એટલે હર્ષલા પૈસા આપી દેજે. પૈસા એ હર્ષલા પૈસા આપી દેજે આ તો બે ફી કરવું જોઈએ આપણે ના જ મને. આ ઓલા ઘઉં નો રોપતા હોય એવી રીતે ફૂલ રોપે છે. આને કઈ રીતના હોય. તો થઈ ગયું છે ફોટોગ્રાફનું શૂટ ચાલુ. લાગે છે બે જણાને ટાઈટ લાગે તો મને છે. હું ટોપો હતી જાદુ એ બધા આ બાજુ હા પડસાયો નહીં. ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ ચાલીએ. અને કોઈને કોન્સેપ્ટ જોતો હોય તો થીમ જોતી તો મારી પાસે મળજો, મળીને વાત કરશું. શું કેવું? તમારે જોઈએ થીમનું ભાડું? નહીં, આ તો ઓનર છે થીમના. ફોટોગ્રાફરને કેટલી મહેનત લાગે ને અમને પૂછો. સીધા આઈફોન 17 પ્રો મેક્સ. અને આ ભાઈ ઓપ્પો વિવો રિયો ભાઈની ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ. પૂજા હમણાં બે ફર્સ્ટ ક્લાસ. અને આ બે કપલ બાયદા બાજ થયા છે. એકને લાગે ટાઈટ અને આ ભાઈ શીખવાડે છે કપલને. આવી રીતના શું કહેશો ભાઈ, તમે કંઈક કહેવા માંગો છો? ધતિંગ હા પરફેક્ટ. હું કોણ તે રાઈસ ઓપન કરીને મારી ધતિંગ છે, ઢોંગ છે, ધતિંગ તમારે એમની છે. સામે ફૂલ ફેસ. આનું કપલ છે અને એક કપલ અહીંયા ઊભું છે. અને આ સુબાલી બીચ છે. મારું ઠેકાણું નથી, મારું કપલ બહાર. એને લવાય નહીં, નકર વેન કરે ફોટોગ્રાફીનું. મારા ચપ્પલને ઘરે રાખો. કાંઈ નહીં, હાલો એનું ફોટોગ્રાફી કરી દે પછી મળીએ. તો ફોટોગ્રાફીનું કામ ચાલુ થાય બધું ગયું નીચે. કાંડ થઈ ગયો. વિડીયો ચાલુ કર્યો ને કાંડ થઈ ગયો. આમાં આવ્યું વિડીયોમાં એક નંબર સામે જ ઊભું કરાવો ભાઈઓ. તો એક કપલનું ફોટોશૂટ અહીંયા હાલે છે, અને એક અહીંયા હાલે છે, અને એક અહીંયા 70 પ્રો મેક્સ. એક કપલ અહીંયા, એક ચપ્પલ અરે એક અમે સિંગલ વાંટા અહીંયા ટાંટા હવે હે ને થઈ ગયા છે રેડી. હવે અમારે જગ્યા ફેરવી લાગશે, કેમ કે પાણી અહીંયા ફરી ગયું છે અમારું.
પછી આ બધું પાણી આમ ફરી ફરી રહ્યું છે અને અમારું કંઈ ઠેકાણું છે નહીં. હવે જાય પાછળની સાઈડ એટલે આ ફોટોશૂટ ધીમે ધીમે થીમ તો બિહાડી દીધો, થીમ પાછી ઉખાડવાની છે પછી તમને બધાને મળવાનું છે એટલે મળી જજો. હવે ગાડી આપણી એલા પોલ પાસે છે થઈ જા કોઈ હા થપ્પા લાગી ગયા. જો એ ફોટોગ્રાફી ચાલુ હજી પૂરું નથી થયું. હર્ષુભાઈ કાંઈ નક્કી નથી શું કરે. બડુભાઈ ફોટા પાડે છે અને જોઈએ હવે આગળ કયું લોકેશન થાય કેમ કે અમારા ભાઈને ટાઈમ થઈ ગયો જવાનો. દરિયો આવે છે નજીક અને પછી તમને બધા તો હવે હર્ષભાઈનું બીજું કામ ચાલુ થઈ ગયું છે, બીજા કપલનું કામ ચાલુ થઈ ગયું છે. હે હર્ષલા બીજા કપલ રેડી? યસ યસ. જો જો એક આજે આનું પતી ગયું એટલે હવે ચાલુ કર્યું. કેમ લાગે? હા આમ જોવો પરફેક્ટ હોલ્ડ કરતા હોય ને આવી રીતના પરફેક્ટ પરફેક્ટ. મારી એટલે હું સેટઅપ માં ઉભો રહો કોઈક લઈને વહી જાય. આ બધું સેટઅપ ખોલે થઈ ગયા. હવે સવારમાં મેં માર્યું હવે ખોલ્યું તો હવે ઘર ભેગી ના થાવ ફોટોગ્રાફી પતાવી અને એ લોકો ફોટોશૂટ કરે કરવા દેવા. એકબીજા સામ સામે જોવો શું કરાવ્યું ને ધામ જામ ઉપાડ લીધું. કપલનું કામ પૂરું જો આપી દીધા. આ લીગલી લાગે કોણ ખબર? માછીમાર ખેડૂત હળ લઈને હાલે જાય છે હળ લઈને હાલે અને અમારું કામ થઈ ગયું છે. હવે એને હક નથી. થઈ ગયો છે, મોટું થાય છે, આપણે શોરૂમ ખોલવાનો છે તો એ નીકળતો નથી બહાર. હા હજી આ અમારા ભાઈને હક નથી. મને એવું લાગે તો હું એનું કામ પતાવી દઉં. એના વિડીયો બનાવવાના છે એની વિડીયો બનાવી દઉં પછી જોઈએ. હવે હજી બહાર નીકળીએ ત્યારે તમને બતાવશું હું કરવાનું. જોતા રહેજો આગળનો વિડીયો બનાવે રહેજો. બધાને લઈ લઈને નીકળી ગયા. તબલા સારંગી છે ખભે ચડાવ્યા બધાએ પોતપોતાના. મારા દાદાની એક્સપાયર ડેટ અને મારા છોકરાની બર્થડે બધું એક જ છે ને. તો આવી ગયા લોકેશન ડોકયાર્ડ. જો ફોટોગ્રાફી ન હોય ત્યાં ચાલુ થઈ જાય છે. અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે. આ જગ્યાએ તમે જુઓ જો ઝૂમ કરીને બતાવું છે. કિલર લુક આ ડોકયાર્ડ છે સુવાલી પાસે પણ ઝટ કરીને દેતા નથી કોઈને. અમે કરી નાખી પડીએ જોઈ લે હવે મારે પડે છે કે નથી પડતા નકર જોઈએ હવે કેમ લાગે. તો સવારનો બ્લોગ વચ્ચે એન્ડ થઈ ગયો હતો કેમ કે સમજો ને કે વચ્ચે હા કન્ટેનર યાર્ડમાં જ નીકળ્યા હતા ત્યારે બંધ કરી દીધું હતું કેમ કે જમ્યા હતા અને ઘરે આવીને સૂઈ ગયો હતો. પછી ઘણા કામ હતા એટલે કંઈ બ્લોગ લેવાનો નથી. હવે ઠેઠ ઓફિસેથી હું ઘરે આવ્યો છું. વાગી ગયા આઈ થિંક 11 જેવું વાગી ગયું. હજી ઓફિસેથી આવ્યો છે. જમવાનું બાકી છે તો જમી લે. જોઈ લેજો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કેમ કે આજે સુવાલી બીચ ઉપર ગયા હતા. એક એનિવર્સરી હતી એનું શૂટ કરવા માટે નવા લોકેશનમાં ગયા હતા. ડોકયાર્ડ હતું એમાં ગયા હતા. એમાં ફોટોશૂટ એ લોકોનું કર્યું. અમારું તો નહોતું કેમ કે મારો ટાઈમ નહોતો એટલે કપડાં સારા નહોતા એટલે મેં કાંઈ કર્યું નથી. જશું એક વખત કાંઈ નહીં પણ હવે ધીમે ધીમે ટાઈમ મળશે એમ બ્લોગ બનાવતો રહીશ. ઘણા લોકોની પણ કમેન્ટ આવે છે કે તમે બ્લોગ બનાવતા રહ્યો રેગ્યુલર પણ મારો જે રીતને કામ છે એ રીતના કારણે મારે વ્લોગ બનતા નથી કેમ કે ટાઈમ રહેતો નથી. સવારના 5 વાગે ગયો હોય સાંજે રાત્રે 3 વાગે આવું. જો મેડમ હજી જમવાનું મને કરી દેતી છે નહીં તો કાંઈ નહીં તો કાંઈ નહીં આપણે જમી લઈ કરવી લઈ પછી તમને બધાને મળીએ અને જોયા રાખજો આવા નવા બ્લોગ. ફરીવાર તમને બતાવવા રાખીશ. મળીએ નવા બ્લોગમાં.